સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા અને મૂળી તાલુકાના સરપંચોની બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા અને મૂળી તાલુકાના પંચાયત સરપંચોની આજે સવારે બ્રહ્મપુરી ગામે બેઠક યોજાઈ। સૌની યોજના થકી મારફતે લોકોને પીવાના પાણી તેમજ અન્ય તળાવો ભરવાની માંગ સાથે 20થી વધારે ગામોના સરપંચ તેમજ ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં લોકોને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકોની પ્રશ્નો હલ કરવા સરપંચોએ બેઠક યોજી, જેમાં આગામી સમયમાં ધારાસભ્ય અને સાંસદોને રજૂઆત કરવામાં આવશે। ખેડૂતોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં આ વર્ષે ચોમાસું નબળું હોવાથી બોરના પાણી ઊંડા તેમજ ખારા પાણી નીકળે છે અને અમારો પાકો સુકાઈ રહ્યા છે તેમજ પીવાના પાણીની સમસ્યાઓ વારંવાર સર્જાય છે। આવા અનેક પ્રશ્નો ધ્યાનમાં લઈ ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં શાપર ગામના સરપંચ, ધારાડુંગરી સરપંચ ભરતભાઈ, ધર્મેન્દ્રગઢ સરપંચ, સુરત દેવળ સરપંચ, સામંતપરના સરપંચ, કાનપરના સરપંચ, સોનપરી સરપંચ તેમજ ત્રણેય તાલુકા ખેડૂત તેમજ બ્રહ્મપુરી ગામના લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ। મારું ગામ ધર્મેન્દ્રગઢ, મૂળી તાલુકો। હું ધર્મેન્દ્રગઢનો સરપંચ છું। અમે અહીંયા મૂળી, લીંબડી, ચોટીલા ત્રણેય ધારાસભ્યની સીટના 25 થી 30 ગામના સરપંચો સિંચાઈના પાણી માટે બધા ભેગા થયા છીએ। તો સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ યોજના, સૌની યોજના હોય કે કોઈ પણ મારફતે અમને સિંચાઈનું પાણી પૂરું પડે એવી કંઈક વ્યવસ્થા કરી આપો, એની બધી રજૂઆત છે। હું વણકી બ્રહ્મપુરી મારું ગામ છે અને મારા ગામની અંદર 20 થી 25 ગામના સરપંચો તથા ગામના આગેવાન અને ફરતા ગામના માણસો ભેગા થયેલ અને આજની તારીખમાં અમારે નર્મદાનું પાણી પીવા અને ખેડૂત માટે ઉપયોગ થાય એવી રીતે સરકારને વિનંતી કરવી છે કે અમને પાણી અહીંયા આપે। અમારો આ પછાત વિસ્તાર છે, અહીં પણ ગમે ત્યાં બોર કરવી તો ખારું પાણી પીવા લાયક પાણી નથી, એટલે અમારે પાણીની બહુ મુશ્કેલ છે અને ખેડૂત એવા હેરાન થાય છે, કોઈ નીપજ પણ આવતી નથી। એટલે સરકારને એક વિનંતી કરવી છે કે કોઈ બી યોજના તમે લાવો અને અમારે આંકોના ચોટીલા, સાયલા અને મૂળી આ ત્રણ ગામડાની અંદર ભોગાવો નદી આવેલી છે, એ નદી અથવા તળાવ ગમે નથી અમારે પાણીનો વિકાસ કરીને અમને પાણી આપો। અમે આવી માગ સાથે ગામના બધા ભેગા થયાથી સરપંચો બધા અને બધાની અમારી આ પણ માગ છે, બરાબર। અને બીજા નંબરમાં કે સાહેબ વારંવાર દુષ્કાળ પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિ એવી છે સાહેબ કે સહન નથી થતી એવી, તો અમારે પાણી વિના પણ કોઈ વિકાસ નથી। અહીં કોઈ ઉદ્યોગ કે અહીં કોઈ કારખાના એવો કોઈ વિસ્તાર અમારો આવેલો નથી, એટલે અમારા ખાસ અહીંના લોકો બધા ખેતી ઉપર નિર્ભર છે। તો ખરેખર પાણી હોય તો જ ખેતી અમારા થાય, એટલા માટે અમે સાહેબ તમને રિક્વેસ્ટ કરવી, વિનંતી કરવી, હાથ જોડવી છે કે કોઈ બી સંજોગની અંદર અહીંના ધારાસભ્ય, ચોટીલાના ધારાસભ્ય કોઈ રીતે અમારો આ ઉકેલ લાવો। જય હિન્દ।